યસ, આજની આપણી પહેલી પસંદગી છે વીઆઈપી ક્લોથિંગનું કાઉન્ટર છે. એક સારી એવી મોમેન્ટમ આપણને લાસ્ટ સેશનમાં બતાવી હતી, સ્ટ્રોંગ વોલ્યુમ બિલ્ટઅપ જોયા હતા અને આપણે સ્વિંગ હાઈનો પણ રેઝિસ્ટન્સ બ્રેકઆઉટ પણ જોયો હતો. આ કાઉન્ટરમાં 52 રૂપિયાના ઉપર લક્ષ્યાંક રાખી શકાય છે શોર્ટ ટર્મ માટે. નીચેમાં 37 રૂપિયાના સ્ટોપ લોસ મેન્ટેન રાખવો જોઈએ. બીજી પસંદગી જે છે મારી એ એગ્રોટેક ફૂડ ATFL, જેની અંદર સારો એવો બ્રેકઆઉટ, રેન્જ બ્રેકઆઉટ જોવા મળ્યો છે છેલ્લા 3 થી 4 મહિનાનો અને સારો એવો વોલ્યુમ બિલ્ટઅપ આ કાઉન્ટરમાં પણ જોવા મળી રહ્યો છે. ઉપરમાં 780-800 ની ઉપર એક સ્ટ્રોંગ બ્રેકઆઉટ જોવા મળી રહ્યો છે. આ કાઉન્ટરમાં બાઇંગ આપણે કરી શકીએ છીએ શોર્ટ ટર્મ માટે. 880 ના લક્ષ્યાંક રાખવા જોઈએ. નીચેમાં 740 રૂપિયાનો સ્ટોપ લોસ મેન્ટેન રાખવો. સર, બીજો સ્ટોક ફરી એકવાર રિપીટ કરશો? જી, ATFL, એગ્રોટેક ફૂડ. ઓકે, યસ, અમારા સ્ક્રીન પર ટાર્ગેટ સ્ટોપ લોસ આવી ચૂક્યા છે. વીઆઈપી ક્લોથિંગ અને ATFL બંને તમારે ધ્યાન પર રાખવાના છે.